પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યાં જ પહેલા પાલિકા દ્વારા રેકડી અને પાથરણાવાળાનો ચાર્જ 3 ગણો કરતા ભારે વિવાદ સર્જાયો। પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યાં જ પહેલા પાલિકા દ્વારા રેકડી અને પાથરણાવાળાનો ચાર્જ 3 ગણો કરતા ભારે વિવાદ સર્જાયો છે। રેકડી ધારકો અને પાથરણાવાળા પાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા। આ બાબતે ચીફ ઓફિસર અને કમિશનરને રજૂઆત કરી હતી। પોરબંદર છાયા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાણીપીણી ફ્રૂટ સહિતના ધંધાર્થીઓ રેકડી અને પાથરણા રાખી વ્યવસાય કરે છે। તેમની પાસેથી પાલિકા વિસ્તાર મુજબ 15 થી 225 જેવો ચાર્જ વસૂલવામાં આવતો હતો, પરંતુ તારીખ 1 જાન્યુઆરીથી ભાવ 3 ગણો કરવામાં આવ્યો છે, જેમાં પાથરણાવાળાનો 15 ચાર્જ હતો જે વધારીને 50 રૂપિયા કરવામાં આવ્યો છે અને રેકડી ધારકોનો 225 હતો તેના 500 ચાર્જ નક્કી કરવામાં આવતા રેકડી ધારકો અને પાથરણાવાળા પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા। આ ભાવ વધારાની કોઈ પણ જાણ કર્યા વિના ચાર્જમાં 3 ગણો વધારો કરવામાં આવ્યો છે। પોરબંદર નગરપાલિકાએ રેકડી અને કેબિન ધારકો છે એની ઉપર જે ભાડું રૂટીનનું ભાડું હતું એ ભાડાની અંદર ભાવ વધારો કર્યો છે। એને કારણે જે રેકડી ધારકો હતા એમને ભાવ વધારો વધારે લાગતા એમને અમારી પાસે રજૂઆત કરી અને આજે અમે અહીંયા માનનીય કમિશનર સાહેબ પાસે અને માનનીય ડેપ્યુટી કમિશનરશ્રી પાસે અમે જઈ અને રેકડી ધારકો છે એની લાગણી ત્યાં સુધી પહોંચાડી છે અને ઘટતું કરવા માટે મેં વિનંતી કરી છે। માનનીય કમિશનરશ્રીએ અને માનનીય ડેપ્યુટી કમિશનરશ્રીએ બંને જે રેકડી કેબિનો છે, સ્થાયી કેબિનો છે, હરતી ફરતી કેબિનો છે અને જે પાથરણાવાળા છે એ ત્રણેયનું ક્લાસિફિકેશન કરી અને વ્યાજબીપણું જળવાય અને એ ભાવ વધારો આંકડો ન લાગે એ રીતે એને વિચારણા કરવાની અમને ખાતરી આપી છે। જે 100-200 રૂપિયા હતા એનો 500 રૂપિયા કરવામાં આવ્યો છે અને જે દિવસ દૈનિક હતો જે ભાવ વધારો દૈનિક જે પેલા ભાડું લેવાતું હતું એની અંદર પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે। એટલે એ બંને ભાવ વધારો છે એ બાબતે ક્લાસિફિકેશન કરી અને નગરપાલિકાને પણ નુકસાન ન જાય અને રેકડી ધારકોને પણ નુકસાન। મારું નામ સમજુબેન છે। જૂના કપડા વેચીએ અમે લીમડા ચોકમાં 40 વર્ષથી અમે બેસીએ। અમારા બોની થઈ ના થઈ અમારા જૂના ગભરા વેચાયા ના વેચાયા, કોક દી હોય ના હોય તો અમને 50 રૂપિયા ટિકિટ પોસાતી નથી। એ અમને પ્રોબ્લેમ છે। અમને આમાં રાહત કરી દો, અમે રાહત કરી દો એ પ્રમાણે। અમારે 15 રૂપિયાની ટિકિટ હતી, અત્યારે 50 ની કરી। 15 ની ટિકિટ ભરતા અમે અત્યારે 50 ની કરી। 50 રૂપિયા ભરી અમે ના શકીએ, એમાં અમને રાહત કરો એવી વિનંતી કરીએ તમારે।